નમસ્કાર સર, મારું નામ મિંગોરા સૈનદેવ રાજ્યવાડી શાળામાં ધોરણ 4માં અભ્યાસ કરું છું. આજે અમે ભૂકંપની માહિતી આપીશું. ભૂકંપ પહેલાંની સાવચેતી પગલું. પગલું 1, મકાન ભૂકંપ પ્રૂફ બનાવવું જોઈએ. પગલું 2, ઘર અને શાળામાં અભેરાય કે કબાટ ઉપર વજનવાળી વસ્તુ હોય તો ઉતારી લેવી. પગલું 3, સલામત જગ્યાની માહિતી મેળવી. પગલું 4, ભૂકંપની સાચી સમજ ઘરના સભ્યોને આપવી. નમસ્તે સર, મારું નામ નેઈ મિંગોરા છે. હું રાજવાડી શાળામાં ધોરણ 4માં અભ્યાસ કરું છું. આજે અમે ભૂકંપ દરમિયાનની માહિતી મેળવશું. ઘર કે શાળામાં ટેબલ કે સેટી નીચે માથા ઉપર હાથ રાખીને બેસી જશું. પગલું 2, ભૂકંપ વખતે ગભરાવું નહીં. પગલું 3, ઘર કે શાળામાં રૂમમાંથી સલામત જગ્યાએ જવું. મારું નામ કસબ ઇંગોરા છે. હું રાજવાડી શાળા ધોરણ 5માં અભ્યાસ કરું છું. આજે અમે ભૂકંપ પછીની માહિતી આપશું. પગલું 1, અફવાઓ ફેલાવશું નહીં. પગલું 2, માણસો દટાયેલા હોય તો બચ્ચા ટુકડી જાણ કરે. પગલું 3, ઘરને નુકસાન. પગલું 4, સળગે એવી ઢોળાવેલી વસ્તુ હોય તો સાફ કરવી.